કેટલા વખત એ ખબર નહીં. હવે તાકે હું પહેલા હવે વાત કરાવું ફ્લેશબેક 85,000 યર્સ પહેલા एक रत्नसार श्रावक કરીને श्रावक हुआ. रत्नसार नामे श्रावक कश्मीर में रहना हुआ. ये रत्नसार श्रावक कश्मीर थी गिरनार एक संघ धनी ने अच्छा वो जाजरमान कश्मीर से जूनागढ़ गिरनार का संघ लेके आया. बट्टो जाजरमान संघ अभी टाइम पर एकदम बट्टो एकदम वकरा अड्डो एकदम जोरदार संघ गिरनार गणीने आया. અને गिरनार गणीने आया जरा नीचे आया ने उते एक महात्मा हुआ. महात्मा બહુ જ્ઞાની हुआ. ये અંગે જોઈને છે રત્નસાર શ્રાવક કે જોઈને કે તોયથી ગિરનાર્યો ઉદ્ધાર પણ થીનો અને તોયથી ગિરનાર્યો ઉપણ થીનો એટલે કરો હા ઉદ્ધાર પણ થીનો વિનાશ પણ થીનો કે વિનાશ પણ તારા હાથથી થશે અને ઉદ્ધાર પણ તારા હાથથી થશે. પૂછી એ કીધા પોસિબલ કે થીનો અને ઉપર એ લોકો જ્યાં ઠીક છે આટલો ધ્યાન નો દેના અને બધા ઉપર વ્યા ભાવમાં વ્યા ઉપર પહોંચ્યા. ગીરના દાદા કે જેના ભેટ એટલે બધા કાંડા જ્યારે એવા ગીરના ભગવાન મળ્યા ગીરના ભગવાન કે જોઈને બધા પાગલ થયા. અને હવે વારી આવી પક્ષાલી વારી આવી. પક્ષાલ કરી પહેલે ને પૂજારી ભગવાન કે આની કે છે રત્નસાર કે ભગવાને લેપ થયો હમણાં જ એટલે તઈ થોડો પક્ષાલ મેં માપ રાખજા આરામથી કરજા બધા ટૂર જાનો અમુક જણ પક્ષાલ કરજા કારણ કે લેપ થયો એટલે ભગવાન હજી પહોંચાય હજી પ્રોપર હું ના થયા એટલે તઈ વધારે જણ પક્ષાલ નો કરજા. પણ રત્નસાર શોખ એકદમ ભાવમાં હોવા વધારે ધ્યાન નો ધરાય એટલે આખો સંઘ પક્ષાલ કર્યા બધો જ કર્યા અને બધો પક્ષાલ પત્યો એટલે પછી ભગવાનની પ્રતિમા આખી બીગડી. જે ભગવાન નિમ્ન ભગવાન ઉતે બિરાજમાન હોવા એ ભગવાનની આખી પ્રતિમા એક માટી બની માટીઓ પેન્ટ બની માટીઓ લોંદો બની ઉતે એટલે બધા હવે ચિંતા મેં હવે કરો કરના આખો સંઘ રૂત્યો રત્નસાર શ્રાવક રૂત્યા કે મોયથી વિનાશ થયો ભગવાન હવે કે રત્નો કેદાર મેં મોયથી આટલી બધી વસ્તુ થઈ હોય ઘણી વસ્તુ થઈ હોય તો કોઈ મહાત્મા છે ઉતે કે એક કામ કરો કે હત્યા અધિશાયી અંબિકા દેવી गिरनार्या અને નિમ્ન ભગવાન અધિશાયી દેવી કયા તો અંબિકા અંબાજી બોલો કે અંબિકા देवी बोलो. ये आखिर क्षेत्र में राजस्थान में जो अंबाजी छेवाय था या तो ऊपर जो अंबाजी है ये एक बीजा कोई ने पण अंबिका देवी है पाने जो गरबा करे ये पण अंबिका देवी એટલે ઈ જ છે અને अलग नाम है अलग अलग ग्रुप है પણ देवी એકલા હગલા ઈ જ है કે અંબિકા દેવી. તો તે અંબિકા દેવીની સાધના કરો તો એ પ્રમાણે રત્નસાર શ્રાવક ઉપવાસ કર્યા અને 30 ઉપવાસ પહોંચ્યા અને 30 ઉપવાસ પહોંચ્યા તે હોતે અંબિકા દેવી અંકે પ્રગટ થયા અને એને સપના में अच्छा અને કે ચેતા કે માતાજી મુકે અંગે સોલ્યુશન દી કે હું કરું છું હવે આગળ કે વાંધો નહીં તું મોય સાથે જ એ તો અંબિકા દેવી અંગે એક ગુફા में ગઈ બન્યા અને ગુફા में હા અંબિકા દેવી એમને ગુફામાં લઈ જાય છે અને એ ગુફા એવી હોય છે એ ગિરનારમાં જ ગુફા છે એનો રસ્તો ક્યાં છે મને ખબર નથી એ દેવી શક્તિથી એને અંબિકા દેવી ગુફામાં લઈ જાય છે અને ગુફામાં અલગ અલગ પ્રતિમા હોય છે ઘણી બધી પ્રતિમા કોઈ રત્નની છે કોઈ ચાંદીની છે કોઈ સોનાની છે કોઈ એ અલગ અલગ છે. તો રત્નસારની અલગ અલગ દ્રષ્ટિ પડે છે ક્યારેક સોનાની ગમી ચાંદીની ગમી તો અંબિકા દેવી કહે છે કે આગળનો કાળ બહુ પડતો આવવાનો છે કે કોઈ ચાંદી જે સોને હોની તો લોકો ક્યારેક કોઈ ખરાબ ભાવ છે કોઈ લૂંટવાય પ્રયત્ન કરના કોઈ ચોરી કરે પ્રયત્ન કરના અને કરતા આની નજર રત્નની પ્રતિમા પર કે એ પ્રતિમા મૂકે ખબર તો એ કામ કરે વાંધો નહીં પ્રતિમા બહુ સારી હે અને કે એને કરો કે રત્ન એ પ્રતિમા ગણી ગયા અને કે આખો લેપથી આજે જે પ્રતિમા ઉપર જોઈ ત્યાં રત્ન પ્રતિમા અને ઉપર કાળો લેપ કર્યા અને આખો રત્નયો જે અને આટલો તેજ હોવો ને કે તે ત્યાં અખેથી જોઈ ન શકો તે જોયું તો ત્યાં કાઢી બ્લાઇન્ડ થયો અંધારો છે આટલો તેજ પ્રતિમા હોવો એટલે પ્રતિમાએ તેજ કે થોડો ઓછો કરે માઇલ્ડ કરે મેં આવ્યો અને એના પર કાળો લેપ કરે મેં આવ્યો અને પછી એ પ્રતિમા કે તું ગણીને ઉપર અંકે પ્રતિષ્ઠા કરા અને જ્યારે ગની બના હોય ત્યાં રત્નસાર એકદમ ભાવ में वाके एकदम वाह કે મોયો કામ થયો કે ભગવાન પ્રતિમા મળી હોય અને એમ કે બંને અંબિકા દેવી છે ત્યાં કે એ વસ્તુ ધ્યાન રાખજે કે ही ભગવાન એના ચમત્કારી હે એકવાર જતે બેસના પછી જતેથી ક્યારે હલે નહીં પ્લસ અન પર કોઈ પણ આક્રમણ કરનો સમજો કોઈ સ્વોર્ડ ફેંકે કે કોઈ પણ કોઈ વસ્તુ ફેંકે પથ્થર ફેંકનો તે પ્રતિમા એવો પ્રભાવ હોય કે એ વસ્તુ પાછી અન પર રિફ્લેક્ટ થઈ ભગવાન કે કી વસ્તુ પ્રોબ્લેમ થઈ રહે એટલે એ પાવરફુલ એક ચમત્કારી ભગવાન પ્રતિ મેજિકલ મૂર્તિ પણ તું જતી એકવાર રખનો અત્યારે પાછી સ્થાપિત થયો ને પછી તું હલાયનો ને તો પણ નહીં ઉઠે અને હમણાં તો કેટલા હલકા લગ્ન તો કે લગ્ન કે પ્રતિમા ગણીને કોઈ હકે ને સાથે પણ ભગવાન એ ચમત્કાર અય હલકા પણ એક વાર તો બેસાડી એનો પછી 1000 હાથીઓ જાણે ધમસ્યો એ ભગવાન પ્રતિમા ગણી બન્યો રત્નસાર એકદમ ઉત્સાહ હતો કે વાહ સરસ એકદમ ખૂબ ઉત્સાહ સાથે ગીતો ગાઈને બધા આખો સંઘ બન્યો કે આજે ભગવાન પ્રતિષ્ઠા પાછી દીધી પુનઃ પ્રતિષ્ઠા દીધી અને એ પાછા દરબાર પહોંચ્યા. હવે દરબાર પહોંચ્યા ને તો ઉતે જૂની ભગવાનની જો માટીઓ જે ઢગલો પીવો
એ હજી ઉત્તેપ્યો કારણ કે અત્યાર સુધી 30 દિવસ સુધી ભગવાન હોવાનો હોય કે ભગવાન બધે માટે પૂજનીય કરો તો માટીઓ જે ઢગલો પ્યો લોકો કે પૂજનાવા તો હવે ભગવાન અચી ગયા હવે માટી કે ઢગલે કે સાફ કરે માટે રત્નસાર ભગવાન કે નીચે રખ્યા દીધા નીચે બેસાડ્યા અને આખું સાફ સફાઈ કર્યા અને પાછળ ભગવાન કે ગણીને ભગવાન હવે હલના ને હવે ભગવાન હવે હલતા નથી હવે ભગવાન જ્યાં છે ત્યાં એટલે પાછો સંગ બાધો ટેન્શન હે કે યાર પાછો ઈ તો મોયથી બધો અપશકન થયો કે હવે કરો પાછા રત્નસાર કે તો મળી વસ્તુ સોલ્યુશન ઉપવાસ કરો એટલે ભગવાન પાછા માતાજી હજી વળ્યા તો પાછો એ નિર્જળ ઉપવાસ ચાલુ કર્યો અને અષ્ટમ તપ પૂરો થઈ ગયો તે આપણી અંબિકાથી પાછા પ્રગટ થઈ ગયા પૂછે અંબિકાથી માતા કે હવે હું શું કરું કે હવે મોટી મિસ્ટેક છે ભૂલ થઈ હોય હવે શું કરું કે હવે કીએ નહીં જે પ્રમાણે ભગવાને એ પ્રમાણે આખું તું મંદિરે પાછો નવું નિર્માણ એટલે તઈ જોયા ને તો આખી વિશ્વમાં એકમાત્ર પ્રતિમા હે જે ઓપોઝિટ ડિરેક્શન કોઈ પણ એને પ્રતિમા છે ને તે વનાને ઉપર ભગવાનની નજર એને ખીણ તરફ એટલે હવે સમજો તઈ ક્યારે પણ વનો તો ત્યાં એન્ટ્રી થયો ને ભગવાન સામે છો ત્યારે પણ હાથે ગીતા બેડી થાય નહીં ગીતા એન્ટર થઈને અને ભગવાનની બાજુ હાથે ભગવાન એ સમજાવ અહીંયા મેઇન એન્ટ્રન્સ અંદર આવ્યો બરાબર ગીતા એન્ટર થયા તો ભગવાન સામે નહીં દેખાય ભગવાન તો હાથે દેખાય બરાબર રાઈટ તો ગીતા આવ્યા પછી તો ગીતા નજર તો ભગવાન દેખાય જનરલી કીધા હોય તો વનો સામે ભગવાન દેખાય ને ગીતા એટલે અને ભગવાન હતે અને હતેને ખીણ આખું માઉન્ટેન સ્લોપ હોય એટલે ભગવાન ખીણ એટલે હું ખરાબ છે ભાઈ એટલે ભગવાનની નજર કરે તો ખીણ તરફ હોય બાકી ભગવાનની નજર કેવી હોય એટલે પેક હોય સામે કે હોય નો કાં તો ઉપર સારો હોય માઉન્ટેન કે બીજો કે હોય તો એ ભગવાનની નજર ઓપોઝિટ ડિરેક્શન તરફ હોય સૌથી પહેલા તો વેસ્ટ બાજુ હોય એટલે જતે સૂરજ ડૂબ્યો રહ્યો અને બાજુ હોય એક ખરાબ ઈ પોઈન્ટ છે ત્યારે ભગવાનની નજર એને પૂર્વ દિશા તરફ હોય એ ભગવાન નજર પાણી પશ્ચિમ દિશા તરફ હોય બીજો ખીણ તરફ है અને ભગવાન સીધા એન્ટર पे सामने है पानी सामने तो ये 3 पॉइंट एक ऑपोजिट हुआ कौन बोला कि भगवान जीता बेसिया હવે ભગવાન હલ્લાના એટલે હવે ભગવાન જીતા વઠા એ તમે આખો એરાસા બનાવાયો તો ભગવાનની દ્રષ્ટિ કો તરફ હોવી એટલે હવે એ ભગવાન જીતા રખે એઝ ઇટ રખ્યા અને પછી આખો દિરાસર નિર્માણ કર્યા અને પછી ભગવાનની પ્રતિષ્ઠા થઈ અને ત્યારથી માંડીને જે ભગવાન તે અજય જોઈ થયા એ જ ભગવાન પ્રતિષ્ઠા રત્નસાર શાવક કરાયા એટલે 81,000 યર્સ પહેલા જે ભગવાન